હવે આપ एग्रेशन लेवल તમારું વધી જાય છે તો લોકોને એવું લાગે છે કે કેવું રોકડિયા को इतना गुस्सा क्यों आता है। તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, કોર્પોરેશન ભાજપનું, તો પછી આ સંકલન તો વધારે સ્પીડી થવું જોઈએ, તો નથી થઈ રહ્યું એને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે એવું લાગે છે આપને? આજે પ્રજા ત્યાં ખૂબ ખુશ છે। ગઈકાલે અમે ફેરણી કરી છે એ ભાગમાં, તો ગઈકાલે જે અભૂતપૂર્વ આવકાર અમને ત્યાં મળ્યો છે ને, એ તમને 28 તારીખે જ્યારે બેલેટ પેપર ખુલશે ને, જ્યારે ઈવીએમ મશીન ખુલશે ને, એટલે તમને ખબર પડી જશે કે મારી એકે એક વાત સાચી નીકળી। તો આપ શું માનો છો કે એવું લાગે છે કે સમગ્ર વડોદરાના 19 વોર્ડમાં 8 નંબરની ઉપર વધારે આક્રમક લડાઈ છે? હું વોર્ડ નંબર 8માં ક્યારેય લડાઈને આક્રમક માનતો નથી। અમે આશરે 200 થી વધુ સોસાયટીઓમાં પેવર બ્લોક, પાણીની લાઈન, ગટરની લાઈન ના કામો કર્યા છે। 200 થી વધુ સોસાયટીમાં ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટના આમાં હું કામોનો ઉમેરો કરતો નથી। કોંગ્રેસનો એવો સીધો આરોપ તમારી જ ઉપર છે કે તો જો તમે પ્રજાના કામો કર્યા છે તો પછી અલગ અલગ સોસાયટીઓમાં એવા કેમ બોર્ડ લગાવવા પડે છે કે કોંગ્રેસના ઉમેદવારે અહીંયા આવવું નહીં? પણ ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ આવી હલકી કક્ષાની રાજનીતિમાં માનતું નથી। મારી પાસે પણ તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ ફોર્મ પરત ખેંચાયું છે। હવે તે વ્યક્તિને પૂછવું પડે કે કોંગ્રેસે એવા કેવા વ્યક્તિને ટિકિટ આપી જે કોંગ્રેસમાં કામે ના કરતા હોય, કોઈ દિવસ કોંગ્રેસમાં દેખાયા ના હોય, અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા પછી એનું ફોર્મ પણ પોતે પરત ખેંચી લે? એ તો કોંગ્રેસ માટેનો સીધો પ્રશ્ન છે। અમારો કાર્યકર્તા ઓપરેશન લોટસના માધ્યમથી સતત સંપર્કમાં હોય છે। તમે જો ઓપરેશન લોટસ કહ્યું ને, અમારું 12 માસ ચાલતું આ ઓપરેશન લોટસ હોય છે। અમે ક્યાંય ચોમાસાના દેડકા જેવા નથી કે જે ઇલેક્શન આવે એના 6 મહિના પહેલા એક્ટિવ થઈ જવું। વોર્ડ નંબર 8માં ક્યારેક આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા સ્વેજલ વ્યાસ હવે કોંગ્રેસના ઉમેદવાર છે અને સતત લગભગ 2.5-3 વર્ષથી એ તમારી ઉપર બિલકુલ એગ્રેસિવ છે, તો આપ શું માનો છો કે આ વખતે વોર્ડ નંબર 8માં સ્વેજલ વ્યાસને નાથવાની કોઈ રણનીતિ છે કે કેમ? પરંતુ હું એવું ચોક્કસપણે માનું છું કે ગુજરાતની જનતા, વડોદરાની જનતા અને વોર્ડ 8ની જનતા પણ જુએ છે કે શું સાચું છે, શું ખોટું છે, શું ભાષા વપરાઈ રહી છે, એ કેટલી વ્યાજબી છે। તો હું આજે પણ આપના માધ્યમથી કહી શકું છું કે હાથી ચલે બીચ બજાર, પછી ભાષાની મર્યાદાના કારણે હું આગળ ખાલી જગ્યા આ મારે છોડવી પડે। જો આ ભાષાની મર્યાદા આપણે નહીં સમજી શકીએ ને, તો એ વ્યક્તિને પોતાને નુકસાન છે। હવે ઇસ્યુ નથી રહ્યા કોઈ પણ જાતના, તો હવે એને કે પ્રકારે કશું પણ બોલીને વિરોધ નોંધાવવાની કોંગ્રેસની માનસિકતા છે। એટલે આપ એવું કહો છો કે આ પ્લાન્ટેડ વિરોધ છે ચોક્કસ લોકોનો, એવું કહેવા માંગો છો? જે આકારણી કૌભાંડ જે આવ્યું અને એમાં 2 જે સંગઠનના જે નેતાઓને સસ્પેન્શન સુદ્ધા કરવામાં આવ્યા, તો આપે માનો છો કે આ પ્રકારના કામોથી ધારાસભ્ય તરીકે તમારી પર અનવોન્ટેડ તમે વિવાદમાં પણ આવો છો, એવું લાગે છે કે આ બધાથી બચતા રહેવું જોઈએ? જે ખોટું થયું છે એને રોકવાની તાકાત જો નેતા તરીકે ના હોય તો આ નેતાગીરીનો કોઈ મતલબ મારા હિસાબથી રહેતો નથી। અચ્છા, ખોટું થાય છે અને કોર્પોરેશન કે પાર્ટી બદનામ થશે એ ડરે ચૂપ થઈ જવું અને એ ખોટું ચલાવી લેવું, આ માનસિકતા મારી પણ નથી અને ભારતીય જનતા પાર્ટીની પણ નથી। સયાજીગંજ વિધાનસભા અંતર્ગત આવતા જે વોર્ડ છે એમાં કોંગ્રેસની કેટલી સીટો તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? લાસ્ટ ટાઈમ કરતા એક પણ વધે નહીં, એક પણ સીટનો વધારો નહીં થાય, એમાં કદાચ ઘટાડો થશે। અને આપણે આ પોડકાસ્ટમાં મેં તમને કહ્યું એમાં ઘટાડો ચોક્કસ હશે, વધારો નહીં થાય, આનો હું એશ્યોરન્સ આપું છું।